બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। જય વસરાજ। સૌ વજરાજ ભક્તોને, વસરાજ સેવકોને મારા જય વસરાજ। હું ભુવા અરજણાતા રાણાવ તાલુકાના આસિયાપાટ ગામેલો આ વાછરા દાદાનો પેઢ વર્ષો જૂની એની સ્થાપનાઓ જે કરવામાં આવેલી હતી અહીંયા રાજાશાહીના વખતની, એના ઘોડા, એના ફરા, એવી બધી સ્થાપનાઓ અહીંયા છે। એ સ્થાપના ઉપર વસરાજ ભક્તો સેવકો મળી ફંડફાળો કરી અને દાદાનો આ પેઢ બનાવવામાં આવ્યો છે। એ પેઢને હવે રાણાવાવ તાલુકાના મામલતદાર ડિમોલેશન કરવા માટેની નોટિસ આપી છે અને ગઈકાલ નોટિસ આપવામાં આવી છે। 5 દિવસની મુદત આપવામાં આવી છે અને જે વિધર્મીઓ છે, જે દાદાનો વિરોધ કરે છે, હવે એ મંદિરને વિવાદમાં લીધું છે। એનું એવું કહેવાનું છે કે આ મંદિર આનું પ્રાઇવેટ છે। વાછરા દાદાનો પેઢ ક્યારેય કોઈનો પ્રાઇવેટ હોતો નથી, એની કોઈ પાસે સાબિતી પુરાવા છે નહીં। અને વિધર્મીઓ જે દાદાનો વિરોધ કરે છે એ હવે દાદાને જોવાનું, વાછરાને અને વિધર્મીઓને જોવાનું। મારી ફરજ તો દાદાના સેવક તરીકે, ભુવાતા તરીકે સવાર સાંજ દાદાને ધૂપ દીવા અગરબત્તી કરવાનું, કોઈ માણસ મંદિરે આવે તો એને ચા પાણી આપવાનું, ટાઈમ હોય તો એને રોટલો આપવાનો, સાંજનો ટાઈમ હોય તો એને આશરો આપવાનો। પદયાત્રીઓ રોડ ઉપર નીકળતા હોય, અહીંયા વિસામો લેતા હોય, અહીંયા જમતા હોય આ પેઢની અંદર, ને મેં ક્યારેય ક્યાંય કોઈ ફંડફાળો લીધો નથી કોઈ પાસેથી, ક્યારેય ક્યાંય ફંડફાળો મેં માગ્યો નથી મંદિર માટે। જે વસરાજ ભક્તો છે, જેનો ભાવ છે, જે યથાશક્તિ દાદાના મંદિરમાં કોઈને દેવું હોય દાન, તો એનો મેં ક્યારેય વિરોધ કર્યો નથી। અને જે દાદાના સેવકો છે એ મળી અને આ મંદિરનું રંગરોગાન, મંદિરનો જીર્ણોદ્ધાર બધું કરેલું છે। અને મેં અહીંયા મંદિરમાં બોર્ડ પણ મારેલો છે કે ભાઈ આ મંદિરમાં પૈસા ધરવાની મનાય છે। મારે કોઈ પૈસાના હેતુથી અહીંયા નથી, એક ભુવાતા તરીકે મારી ફરજ બને છે કે આ દાદાની સેવા પૂજા મારે કરવી અને મારે અહીંયા હાજરી આપવી, એ મારો હેતુ, એ મારી ફરજનો ભાગરૂપ છે। બાકી જે વિધર્મીઓ એમ અત્યારે વિવાદ સામે ઉપાડ્યો છે કે ભાઈ મંદિર એનું પ્રાઇવેટ છે અને જે આમાં સહકાર આપવામાં આવે છે એને ફોનો કરીને કહે છે કે ભાઈ એ વિવાદવાળું મંદિર છે, ત્યાં એને સહકાર આપવા ન જતા, તો દરેક મારા વસરાજ ભક્તોને, વસરાજ સેવકોને પ્રાર્થના છે કે તમે સત્ય હકીકત ખરેખર તમે ઊંડાણપૂર્વક ઉતરી અને સત્ય હકીકત જાણો। પછી હું ગુનેગાર હોય તો મને પણ તમે કહો। એ એમ કહે છે કે એની જગ્યા ત્યાં છે, ભાઈ મારી જગ્યા જે હતી એ 30/5/2025ના રોજ મામલતદાર સાહેબે મારા આંબાના બગીચાનું ડિમોલેશન કરી નાખ્યું છે, બરાબર। અને મારા આંબા મોટા હતા, 8 થી 10 વર્ષના, એના વિડીયો મારી પાસે છે। અને બાકીના આંબાના બગીચા હનુમાન આસિયાપાટમાં 900 વીઘામાં દબાણ છે, મોટા મોટા બંગલા છે, મોટા સ્વિમિંગ પુલો છે। આ 3-4 દિવસ પહેલાં મામલતદારે ડિમોલેશન કર્યું તો સામાન્ય માત્ર ડિમોલેશન કરેલું છે, કોઈના આંબા કે બગીચા બોલાવ્યા નથી, કોઈના લાઇટ ટીસી કાઢ્યા નથી। અહીંયા દાદાના મંદિરથી લાઇટનું કનેક્શન પણ મામલતદાર કઢાવી ગયો છે। મિત્રો, તો સત્ય હકીકત ખરેખર તમે જાણો પછી મને સહકાર આપો કે ભાઈ આ તો વાછરા દાદાનો પેઢ છે અને આજે આ એક પેઢ વાછરા દાદાનો પાડ્યો એટલે ધર્મનો નાશ થાય અને વિધર્મીઓ વિજય થાય। ભાઈ આમાં અમુક છે વિધર્મીઓ 2-5, એને તકલીફ છે, એના હિસાબે દાદાનો વિરોધ કરે છે, પણ દાદાનો વિરોધ કરવામાં મારી કોઈ જવાબદારી નથી। વિધર્મીઓ જાણે અને મારો દાડો વાસરો જાણે, બરાબર મિત્રો। એ દાડો એ એના લેખા લે। હું કોઈને શ્રાપે નથી આપતો, હું કોઈનું ખરાબે નથી કરતો, કોઈનું ખરાબે કહેતોય નથી, મારે કહેવોય નથી ને કરવુંય નથી। મારું જે હતું અહીંયા એ તો ડિમોલેશન કરી અને પૂરું કર્યું, મારો સરસામાન હતો એ મેં ભરી લીધો। હવે મામલતદાર એવું લખે છે નોટિસમાં કે પ્રાઇવેટ એનું મંદિર છે, દાદા વાછરાના પેઢ ક્યાંય કોઈના પ્રાઇવેટ હોતા નથી, બરાબર। તો મિત્રો, આપ સત્ય જાણી અને મને સહકાર આપવા વિનંતી। હું ટૂંક સમયમાં જ તારીખ નક્કી કરું છું, તારીખ નક્કી કરી અને હું દરેક વસરાજ ભક્તોને વર્કશોપના માધ્યમથી આપને હું ટાઈમ ટેબલ જણાવીશ જરૂર। તો મારા ભાઈ
સત્ય હકીકત જાણો પહેલાં કે આમાં સત્ય હકીકત શું છે એમ, બરાબર. કોઈના દોરવાઈ ખોટા જાતા નહીં, કારણ કે એ વિધર્મીઓને બીજી તકલીફ છે. એના હિસાબે હવે એ મને ટાર્ગેટ મૂક્યો, હવે દાદા વાસરાને એ ટાર્ગેટ કર્યો તો એ જાણે અને દાદો વાસરો જાણે. આપણે એમાં કોઈ લેવા દેવા નથી. જય હિન્દ, જય ભારત, જય વસરાજ.